નવસારીમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ. ફટકો એવો આપ્યો કે લોકોને ઊભા થતા થતા વર્ષો વીતી જશે. નવસારીમાં કુદરતે ખરેખર કહેર વરસાવ્યો છે. આ દ્રશ્યો જોઈને જ તમારું હૈયું કાંપી ઉઠ્યું હશે. જાણે કોઈ મોટું પાપ કર્યું હોય એ રીતે કુદરત નવસારી વાસીઓ પર કોપાયમાન થયા છે. હાલ જે ઘર વિહોણા, લાચાર અને કુદરતના પ્રહાર સામે લડતા લોકોના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નવસારીના સિણઘઈ ગામના છે. વાવાઝોડાને કારણે અનેક ગરીબ આદિવાસીઓના માથેથી છત છીનવાતા નિરાધાર બન્યા છે. એક તરફ માથે છત નથી, ઘર વખરીનું કોઈ ઠેકાણું રહ્યું નથી. વાવાઝોડામાં તમામ સામાન વેર વિખેર થઈ ગયો છે. તો બીજી તરફ કોઈ ગરીબ આદિવાસી પરિવારોને ખુલ્લા આકાશ નીચે રહેવાની ફરજ પડી તો કોઈ વરસાદ પડતા ધાર્મિક સ્થળોએ આશરો લેવાનો વારો આવ્યો. પવન આવેલો એટલે તો આખું પતરું ઉડી ગયેલું કે અમે ઘેરમાં જ હતા અને અમે નીકળવા જતા હતા, અમે મારી જાતે એમ કરીને પછી અમે ઘેરમાં જ હતા. ઘેરમાંથી નીકળેલા ને પછી શાંત થઈ ગયું ત્યારે અમે બહાર નીકળીને આવીને જોઈએ. અમે 2 ટંકના જમવા માટે પણ લોકો આશ્રિત બન્યા છે. આ કપરી ઘડીમાં સમાજસેવી સંસ્થાઓ ગરીબ આદિવાસીઓની વહારે આવી છે. ઘરે ઘરે ફરીને સવારે નાસ્તાથી માંડીને ભોજન આપવામાં આવી રહ્યું છે. આ રસોડાની અમે સેવા કરતા છે. અમારા આખા ગામમાંથી રસોડા ભેગા કરીએ છીએ. માણસો બધા ગામના યુવાના આવે છે, આખા ગામના, ને એ લોકો બધું ભેગું કરે છે અને રસોડું બનાવે છે. બહેનો છે, ભાઈ યુવાનિયા છે, બધા વડીલો તો માની લાગી ગયા છે ને એ બધા બનાવીને અહીંયા પીરસે.